તો સ્ટુડન્ટ્સ સક્રિયતા શ્રેણીના બધા પદો કમ્પલસરી તમને આ લિસ્ટ આવડવું જોઈએ કોણ કોના કરતા વધુ સક્રિય છે એ ઓકે તો આ તમને આવડવું જ જોઈએ સક્રિયતા શ્રેણી આવડી જાય ત્યારબાદ એક સ્ટેટમેન્ટ તમારે ગોખવાનું છે અને આ સ્ટેટમેન્ટ તમને કેટલાય ટાઈપના એમસીક્યુ સોલ્વ કરવા માટે કામમાં આવશે સ્ટેટમેન્ટ આ પ્રમાણે છે જો વધુ સક્રિય ધાતુ ઘન સ્વરૂપે હોય અને જો તે ઓછી સક્રિય ધાતુના આયનના સંપર્કમાં હોય તો અને તો જ રેડોક્સ પ્રક્રિયા શક્ય બનશે ઓકે સ્ટુડન્ટ્સ તો સૌપ્રથમ આ સક્રિયતા શ્રેણી જોઈ લો હવે આ શ્રેણીમાં જો વધુ સક્રિય હોય એ તમારે કમ્પલસરી ઘન સ્વરૂપે લેવાનું અને ઓછી સક્રિય હોય એ આયન સ્વરૂપે લેવાનું તો જ બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શક્ય બને જોઈએ કેવી રીતે તો સ્ટુડન્ટ્સ સૌપ્રથમ આપણે અહીંયા લઈએ એક ઉદાહરણ ધારો કે હું એમ કહું કે Fe એટલે કે આયર્ન સાદા શબ્દોમાં લખીએ લોખંડના સ્ક્રૂને કોપર સલ્ફેટ સ્ટુડન્ટ્સ કોપર સલ્ફેટ નું સામાન્ય નામ છે મોરથુથુ તો કોપર સલ્ફેટ ના જલીય દ્રાવણમાં રાખતા પ્રક્રિયા શક્ય બનશે તો સૌપ્રથમ Fe લઈએ Fe એટલે કે લોખંડ અને કોપર સલ્ફેટ મોરથુથુ એટલે કે CuSO4 ચલો આપણને ખ્યાલ છે CuSO4 માં બે આયનો હોય Cu2+ અને SO4 2- તો આ જે Cu2+ આયન છે તો આ Cu2+ આયન SO4 2- આયન સાથે પ્રક્રિયા કરે અને CuSO4 બનાવે છે ચલો તો Fe સોલિડ છે CuSO4 એક્વિયસ જલીય દ્રાવણ છે તમે એના દ્રાવણમાં મૂકો છો તો પ્રક્રિયા થશે કે નહીં તો સૌપ્રથમ બીકર લીધું બરાબર આ બીકર ની અંદર મોરથુથુનું દ્રાવણ લઈએ અને આની અંદર એક સ્ક્રૂ મૂકીએ બરાબર અને એ સ્ક્રૂને આપણે મોરથુથુના દ્રાવણમાં મૂકેલો છે ચાલો દ્રાવણ છે CuSO4 એક્વિયસ અને આ છે Fe નો સ્ક્રૂ તો ચાલો રેડોક્સ પ્રક્રિયા શક્ય બનશે કે કેમ સમજવાનું ટ્રાય કરીએ તો સ્ટુડન્ટ્સ આગળનું ફરી એકવાર જોઈ લઈએ Fe અને Cu બે હતા Fe ક્યાં છે આ રહ્યા Cu ક્યાં છે આ રહ્યા
તો Fe એ Cu કરતા વધુ સક્રિય છે. તો હવે Fe Cu કરતા વધુ સક્રિય, Fe ઘન સ્વરૂપે છે, હા લોખંડની ખીલી ઘન સ્વરૂપે છે, સ્ક્રૂ બરાબર, અને એને કોપર સલ્ફેટમાં Cu2+ આયન સ્વરૂપે છે. તો ફરીથી ઘન સ્વરૂપે હોય વધુ સક્રિય, ઓછું સક્રિય હોય આયન સ્વરૂપે હોય, બંને એકબીજાના કોન્ટેક્ટમાં છે. તમે ખીલી દૂર રાખો, દ્રાવણ જુદું રાખો તો નથી થતી. એટલે જ ખાસ મેં સ્ટેટમેન્ટમાં લખ્યું હતું, જુઓ, બંને એકબીજાના સંપર્કમાં હોય તો જ રેડોક્સ પ્રક્રિયા થશે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે કહી શકીશું કે અહીંયા રેડોક્સ પ્રક્રિયા થશે. અને પ્રક્રિયા કેવી રીતે થશે જોઈએ આપણે. તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે આ રીતે. Fe સોલિડ Cu2+ આયન સાથે પ્રક્રિયા કરે, બરાબર. હા, SO4 - as it is એ દ્રાવણમાં એમનો એમ જ રહેશે. હવે આ Fe છે ને એ પોતે વધુ સક્રિય, મને Fe ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. હવે Fe કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? તો સ્ટુડન્ટ્સ યાદ હોય તો શરૂઆતમાં મેં તમને એક લિસ્ટ સમજાવ્યું હતું. શેનું? આયનોનું લિસ્ટ, બરાબર. એક આયનોનું લિસ્ટ મેં તમને સમજાવ્યું હતું. એમાં એ યાદ રાખવાનું કે Fe છે ને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હા, Fe ની બે સંયોજકતા 2+ અને 3+, પણ Fe માંથી ડાયરેક્ટ 3+ નહીં બને. સૌપ્રથમ 2+ બનશે અને ત્યારબાદ પછી એ 3+ માં કન્વર્ટ થાય, બરાબર. એટલે આ પ્રક્રિયા થાય. બીજું, ઇલેક્ટ્રોન મુક્ત થયા. સ્ટુડન્ટ્સ વ્યાખ્યા નંબર 1, 2 અને 3 નંબરની વ્યાખ્યા ઇલેક્ટ્રોન મુક્ત થવા મેળવવા વાળી. ઇલેક્ટ્રોન મુક્ત થયા તો આ પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન. ઓકે, આ પ્રક્રિયાને આપણે કહીશું ઓક્સિડેશન. ત્યારબાદ રિડક્શન પ્રક્રિયા લઈએ. રિડક્શન પ્રક્રિયામાં આપણે આવું કહીશું કે દ્રાવણનો Cu2+ આયન, હવે જુઓ, આને જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા એ ઇલેક્ટ્રોન અહીંયા ટપકા સ્વરૂપે Fe ની સરફેસ પર હોય, બરાબર. આજે આપણે ગ્રીન કલરથી ટપકા કર્યા છે, સપોઝ ઇલેક્ટ્રોન્સ છે. ઇલેક્ટ્રોનનો વીજભાર છે ઋણ, અને એ દ્રાવણના ધન આયનો કોણ? Cu2+. તો આ Cu2+ એ ધન આયનો ઇલેક્ટ્રોન મેળવે અને શું બનાવે? Cu સોલિડ, બરાબર. અને આ બંને પ્રક્રિયાનો જો આપણે સરવાળો કરીએ તો જો બંને બાજુ જે સરખું મેળાતું હોય આપણે કેન્સલ કરીએ છીએ, બરાબર. ઉષ્માગતિશાસ્ત્રમાં હેસના ઉષ્મા સંકલનના નિયમમાં આવું જ કહ્યું હતું. પ્રક્રિયાનો સરવાળો કરીએ તો અહીંયા આપણે લખીશું કુલ પ્રક્રિયા, અને કુલ પ્રક્રિયા થશે Fe સોલિડ plus Cu2+ gives Fe2+ plus Cu solid. ઓકે, તો આ અહીંયા થઈ પ્રક્રિયા. અને હવે અહીંયા હું એક કામ કરું છું, બધા આયનોના વીજભાર લખી નાખું છું. તો ધ્યાનથી જોજો વીજભાર કેવી રીતે પોસિબલ બને. તો જો પહેલા તો લિથિયમ, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બરાબર, લીકે, કાના, મગ, Mg2+, આલ, Al3+, પછી ઝિંક્રો, Zn2+, આ બધા 1+ વાળા છે. ઓકે, ત્યારબાદ Cr3+, Fe2+, ઓકે. તો Li1+, Na1+, K1+, Ca2+, Mg2+, Zn2+, Fe2+, પછી Cd2+, પછી કોબાલ્ટ, CO2+, Ni2+, ઓકે. ત્યારબાદ Sn2+, Pb2+, Cu2+, Ag1+ અને Au3+. તો બધા વીજભાર યાદ રાખવાના. અને સ્ટુડન્ટ્સ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછી આગળ
બીજી આની પ્રક્રિયાઓ ભણીશું કે કઈ રીતે રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બને. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આટલું વ્યવસ્થિત તૈયાર કરો, બધાના વીજભાર આવડવા જોઈએ, પેલું સ્ટેટમેન્ટ આવડવું જોઈએ અને સક્રિયતા શ્રેણી આવડવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, ગુડ બાય.